આટલી સહેલી રીતે ખીર બનાવી છે કે આનાથી સહેલી રીત પણ છે? આજે છે ઋષિ પાંચમ અને તેના માટે મેં બનાવી છે અહીં મોરૈયો કે સામાની ખીર, જે સ્પેશિયલ હોય છે ઋષિ પાંચમમાં આપણે બધા બનાવતા જ હોઈએ છીએ. આજે મેં તેને બનાવવા માટે અહીં 500 ગ્રામ દૂધને ગરમ થવા માટે ગેસ પર ચડાવી દીધું છે. 500 ગ્રામ દૂધની સામે 2 મોટી ચમચી ભરી સામો લેવાનો છે. એટલો જ સામો ઇનફ છે. તેને 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ અને ચોખ્ખો કરી લઈશું. પાણીને નિતારી દઈશું અને સામાને આપણે દૂધની અંદર એડ કરી દઈશું. તો દૂધ છે એ થોડું ગરમ હશે તો સામો ફટાફટ પાકી જતો હોય છે અને એકદમ સરસ એવી ટેસ્ટી ખીર બને છે. તો આ રીતને જરૂરથી ફોલો કરજો. હવે આપણે સામાને ઉમેર્યા પછી 10 થી 12 મિનિટ મીડિયમ તાપે તેને ઉકળવા દઈશું. સરસ એવું ઘટ થઈ જાય, તમારે જે પ્રમાણે ઘટ જોતી હોય એ રીતે. પછી ખાંડ ઉમેરી 2 થી 5 મિનિટ ફરી વખત ઉકાળી લેશું અને ગેસ બંધ કરવાના સમયે તેમાં અડધી ચમચી એલચીનો ભૂકો અને જાયફળ ઉમેરી ડ્રાયફ્રૂટ નાખી અને સર્વ કરશું. તમારી મનપસંદ ડ્રાયફ્રૂટ તમે અહીં ઉમેરી શકો છો. તો આપણી સામાની ખીર તૈયાર છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો.